નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન કાળથી માટીના ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીના દિવસે લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં લોકો ગણપતિ પૂજનની સાચી પૂજા વિધિ ભૂલીને પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ બનાવી પૂજા કરે છે. આવા ગણપતિ મૂર્તિનું પૂજન કર્યા બાદ નદી અને તળાવમાં વિસર્જન કરવા જાય છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નદી અને તળાવમાં પાણીમાં ઓગળતી નથી અને ત્યાં મૂર્તિ લાંબા સમય સુધી પડી રહેતા ગંદકી થાય છે અને તળાવના વાતાવરણમાં દુર્ગંધ પેદા થાય છે. આવી ગંદકી ન થાય તે હેતુસર આજ રોજ સ્વસ્તિક બાલ મંદિરના ભૂલકાઓ દ્વારા માટીના ગણપતિ બનાવી વિધિસર ગણપતિની પૂજા અર્ચના કરી ગણપતિ બાપા મોર્યના નામથી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. અને આ જ ગણપતિનો પૌરાણિક કથા અનુસાર ગણેશ ચતુર્થીના પૂજન બાદ ગણપતિનું 10મા કે 11મા દિવસે અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે. નદી કે તળાવમાં ગંદકી ન થાય તે હેતુસર બાલ મંદિરના પ્રાંગણમાં જ બાળકો દ્વારા પાણીના ટબમાં સરસવ નાખીને વિસર્જન કર્યું હતું અને એ માટીમાં જે દાણા નાખ્યા છે તે નાના છોડ રૂપે અંકુરિત થશે. આવા ઉમદા હેતુસર સ્વસ્તિક બાલ મંદિરમાં લોકોને શુભ સંદેશો પહોંચે તેવો બાળકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.